વોકાટ હોસ્પિટલ વિવાદના મામલે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહી 2.50 લાખની માંગણી કરાયાનો આક્ષેપ થયો છે। સમગ્ર મામલે વોકાટ હોસ્પિટલના તંત્રએ ચુપ્પી સેવી લીધી છે। મેનેજમેન્ટનો કોઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે કોંગ્રેસ સામે આવ્યું છે અને રાજ્ય સરકાર તાત્કાલિક આ હોસ્પિટલ વિરુદ્ધ પગલાં લે, નહીંતર આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતનું નિવેદન છે, અગાઉ સામાન્ય 7 ટાંકા લઈ દર્દી પાસેથી રૂપિયા 2.60 લાખ હોસ્પિટલે ખંખેર્યા હતા। મોરબીના પીડિત મૃતકના પરિવારે અમારો સંપર્ક કર્યો અને મફત વકીલ આપીશું। જ્યાં સુધી આ વોકાટ હોસ્પિટલ બંધ ન થઈ જાય ત્યાં સુધી આ લડત ચલાવીશું તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું। વોકાટ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। સીધા જ દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી ખ્યાતનામ હોસ્પિટલ વોકાટ હોસ્પિટલ છે। તેમના તબીબો દ્વારા એક મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાના 2.5 લાખ રૂપિયાની માંગણી છે તે પરિવારજનો દ્વારા પરિવારજનો પાસે કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને અકસ્માત નડતા જે મૂળ મોરબીના જે કહી શકાય કે મોરબીના માળિયા વનાડિયા ગામના રહેતા સતીશભાઈનું ગંભીર અકસ્માત સર્જાયું હતું અને આ અકસ્માતમાં તેમના પગ છે તે કપાઈ ગયા હતા। પ્રથમ તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ જે રાત્રિના 3 વાગ્યાના અરસામાં રાજકોટના આ જે વોકાટ હોસ્પિટલ છે ત્યાં લઈ આવવામાં આવ્યા હતા। તે ત્યારે મૃત થઈ ગયા હતા, પરંતુ તેમના જે પરિવારજનો પાસે જે ઓપરેશનના 2.5 લાખ રૂપિયા છે તેવી જંગી રકમ છે। જે મૃત વ્યક્તિના ઓપરેશનના ડોક્ટરે 2.5 લાખ માંગ્યા હતા અને કુલ રૂપિયા 10 થી 15 લાખનો ખર્ચો છે તેઓ થશે તેવું જણાવ્યું હતું। દર્દીના જાગૃતભાઈને જે શંકા જતા તેમને જે સતીશ તેમનો ભાઈ છે તે મૃત છે તેવું જણાવવામાં આવ્યું હતું અને તમે અમારી સાથે સિવિલ હોસ્પિટલમાં ચાલો, ત્યાં પણ અમે ખરાઈ કરી ચૂકીએ। પરંતુ ત્યારબાદ જે સિવિલ હોસ્પિટલમાં ગયા ત્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ જે મૃતક છે તેને મૃત જાહેર કર્યો। એટલે ચોક્કસપણે હવે રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર છે તે કઈ પ્રકારની કાર્યવાહી આ હોસ્પિટલ વિરુદ્ધ કરશે તે પણ જોવું રહેશે। લકીરાજ ઝાલા, GS TV।